સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો અહીં ભરતી આવેલી છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં ભરતી આવેલી છે। પગાર તમે જોઈ શકો છો કે સરસ પગાર છે, 20,000 જેટલો પગાર છે। હવે ભરતી કઈ પોસ્ટ ઉપર છે, શું ક્રાઇટેરિયા છે, એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ભરતી છે એ 11 માસના કરાર આધારિત ભરતી છે। તો તમે જોઈ શકો છો કે કોર્પોરેશનના પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલા સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા માટે તેની પ્રતીક્ષા યાદી બનાવવા હેતુથી જાહેરાત કરવામાં આવી છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ 1/7/2025 થી 8/7/2025 સાંજના 6 વાગ્યા સુધીમાં જે આ વેબસાઇટ તમને દેખાય છે એના ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા નીચે દર્શાવેલી છે, જેને આપણે અહીં ચર્ચા કરીએ। તો તમે જોઈ શકો છો કે અહીં ભરતી આવેલી છે લેબ ટેકનિશિયન્સની અંદર। તો લાયકાત શું રહેશે, તો HSC 10+2 અને મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા તો સમકક્ષ ડિપ્લોમા અથવા તો પ્રમાણિત અભ્યાસક્રમની ડિગ્રી હોવી જોઈએ। બીજું છે NTEP અથવા તો સ્પુટમ સ્પિયર માઇક્રોસ્કોપીમાં 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। એના પછી જોઈએ કે ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો, ઉદાહરણ તરીકે સ્નાતક, તેમને પ્રાધાન્ય આપવામાં આવશે। બીજું છે કે અહીં તમે જોઈ શકો કે ડોક્યુમેન્ટ શું જરૂર પડશે। તો ડોક્યુમેન્ટની આપણે ચર્ચા કરીએ તો ઉંમર અંગેનું પ્રમાણપત્ર, જેમ કે લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ કોઈ પણ હશે ચાલશે। બીજું છે HSCની માર્કશીટ। ત્રીજા નંબરમાં જોઈ શકો છો HSCનું ટ્રાયલ સર્ટિફિકેટ। પછી મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા તો સમકક્ષ ડિપ્લોમા અથવા તો પ્રમાણિત અભ્યાસક્રમ એની ડિગ્રી હોવી જોઈએ। એના પછી જોઈએ કે આગળ NTEP અથવા તો સ્પુટમ સ્પિયર માઇક્રોસ્કોપીમાં 1 વર્ષનો અનુભવ। એના પછી જોઈએ કે કોઈપણ સ્નાતકને છેલ્લા વર્ષના 2 સેમેસ્ટરની માર્કશીટ અહીં PDF બનાવીને તમારે અપલોડ કરવાની રહેશે। બીજું છે કે ગ્રેજ્યુએશનનું ડિગ્રી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર અંગેનું સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આટલી વસ્તુ તમારે અપલોડ કરવાની છે। વય મર્યાદાની વાત કરીએ તો 40 વર્ષ સુધી અને પગારની વાત કરીએ તો 20,000 પર મંથ તમારો પગાર છે। બીજી જોઈએ કેટલીક શરતો અને નિયમોને જોઈ લઈએ। આ જગ્યા ફક્ત ને ફક્ત 11 માસના કરાર આધારિત છે। નિમણૂક પામેલ ઉમેદવારે જિલ્લા કોર્પોરેશનમાં બદલી થઈ શકે છે। એના પછી જોઈએ કે ઉમેદવારે ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી કરવાની, જે તમને અહીં વેબસાઇટ આપેલી છે એના અંદર। બીજું કે જાહેરાત, તમે બીજું જોઈ શકો છો કે જાહેરાતમાં દર્શાવેલા લાયકાત મુજબ તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે। અધૂરી ક્ષતિવાળી જે અરજીઓ હશે એને માન્ય ગણવામાં આવશે નહીં। તારીખમાં તમે જોઈ શકો છો કે 8 તારીખ અહીંયા છેલ્લી છે। બીજું કે જે સુવાચ્ય અસર પ્રમાણપત્રોની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। બીજું છે કે વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે। તો બધી ખાસ શરતો છે કે જેને તમારે કેરફુલી રીડ કરી અને પછી અપલોડ કરવાનું છે। તો જે લોકો પણ આ ક્રાઇટેરિયાની અંદર જો આવતા હોય એ લોકો જરૂરથી આ પોસ્ટ માટે એપ્લાય કરે। અને જે લોકો વિડીયો જોઈ રહ્યા છે અને ક્રાઇટેરિયામાં નથી આવતો, તો જે લોકો ક્રાઇટેરિયામાં આવે છે એમના સુધી વિડીયો પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।